હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અને જો હમણાં નવરાત્રી આવી રહી છે તો હું થોડી નવરાત્રીની તૈયારી કરું છું, તો તમને પણ હું બતાવું. તો જુઓ, મેં આ સેટ બનાવ્યો છે, જો હું તમને બતાવું. તો આ સેટ મેં કેવી રીતે બનાવ્યો છે, પછી આ પાટલા બનાવ્યા છે, તો તમે ફૂલ વિડીયો જોવા માટે છેલ્લે સુધી વિડીયોને જોજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને એકદમ મસ્ત મસ્ત છે, જુઓ, મૂંઘા મહિલો સેટ આપણે એકદમ ન જોતી હોય એવી વસ્તુમાંથી બની જાય છે, તો તમે પણ જરૂર ઘરે ટ્રાય કરજો. તો જો, સૌથી પહેલાં તો મારી પાસે આવા જે બાંધણી હતી એના જે પીસ થોડી આપણે પટ્ટીઓ હોય એ વધી હતી, અને આ પાટલું પણ થોડું ખરાબ થઈ ગયેલું છે. તો ચાલો એમાંથી આપણે એક નવું જ લુક આપીએ. તો જુઓ, આ રીતના પટ્ટી છે પોળી, અને તમે જુઓ સિલાઈ મારી લ્યો તો પણ ચાલશે. અને આવી રીતે બંને અંદરની સાઈડ વારી દેવી, જેથી કરીને જે રૂછા હોય છે એ પાટલામાં આવતા નથી અને એકદમ ફિનિશિંગ સરસ આવે છે. અથવા તો તમે સિલાઈ મારીને પણ કરી શકો, પરંતુ હું કારણ કે પછી આપણે એટલું ઓલું હોતું નથી, ચોંટી જાય છે ગમથી, એટલે એમનેમ જ રહી જાય છે. અને મેં બીજા છે એ મેં સીવીને જ તૈયાર કરેલી છે પટ્ટીઓ, પરંતુ આ આપણે એમનેમ આવી જ રીતે જુઓ. અને જે બંને કાપેલી પટ્ટી હોય એ નીચે આવી જશે, અને ઉપરનું કાપડ હશે એમાં દબાઈ જશે, એટલે ફિનિશિંગ બહુ મસ્ત આવશે. તો આવી જ રીતે આપણે બંને પાટલાને વીંટી લઈશું. અને આ તમે પ્લેન રાખવા હોય તો પણ બહુ મસ્ત લાગે છે, કારણ કે બાંધણી તો સદાબહાર છે એટલા માટે. અને આની ઉપર કંઈ તમારે ઘૂઘરી કે કાચ કે લગાવવું હોય તો પણ તમે લગાવી શકો, અને એકદમ મસ્ત મસ્ત તૈયાર થઈ જાય છે. હવે જુઓ, આવી રીતે આપણા પાટલા બંને તૈયાર થઈ ગયા છે. અને હવે આપણે જે ગળા માટે બનાવવો છે હાર, એની પણ તૈયારી કરી લઈએ. અને જુઓ, તમે આની ઉપર કંઈ લગાવવું હોય તો લગાવીને કુંદન કે સ્ટોન અથવા તો મોતી લગાવી શકો, અથવા તો આમ જ સરસ લાગે છે. અને હવે જુઓ, પેલું કાપડ બાંધણીનું હતું, આ પટોળાનું છે, એમાંથી આપણે ગળા માટે હાર બનાવશું. અને જુઓ, આ રીતના મોતી છે, તમે નાના મોટા ગમે તે બનાવી શકો. હું આમાં મોટા મોતી યુઝ કરવાની છું. તો જુઓ, આ રીતે આપણે મોતીના માપની જે પટ્ટી હોય ને ત્યાં સિલાઈ કરી લઈશું. પહેલાં એક મોતી રાખી અને જોઈ લઈશું, એટલે આપણને અંદાજ આવી જાય કે આટલે સિલાઈ મારવી પડશે. તો બધું જ કાપડ અવરા કાપડમાં સિલાઈ મારી લઈશું. આપણે મોતી રાખી અને માપ કરી લેવાનું, જેથી કરીને આપણને ખબર પડી જાય. અને બધી જ પટ્ટીઓમાં એ રીતે સિલાઈ મારીશું. મેં 4 પટ્ટી બનાવી છે, 3માં મોતી પરોવશું અને એકમાંથી પાછળની દોરી બનાવશું. આ જ રીતે બધી સિલાઈ કરી લઈશું. અને હવે જુઓ, સાઈડમાં જે કાપડ વધ્યું હોય એને આવી રીતે કટિંગ કરી નાખીશું, કારણ કે નહીંતર મોતીને કાપડને બધું ભેગું થશે તો એકદમ મોટો બધો થઈ જશે, ગંઠવાળા જેવું. એટલા માટે તો સાઈડમાંથી આ બધા જ દૂર કરી દઈશું. હવે આપણે બધી જ જે પટ્ટીઓ બનાવી હતી એને પલટાવી લઈશું સીધી સાઈડ. એટલે આ રીતે આપણે જે સેફ્ટી પિન હોય છે એની મદદથી કરી લઈશું. અને સેફ્ટી પિનને આ રીતે જુઓ, સામેના છેડેથી સેફ્ટી પિન નીકળી જશે. અને બધી પટ્ટીઓ પલટાવી લીધી. જુઓ, હવે આપણે જે પટ્ટી બનાવી હતી એની એક સાઈડનો છેડો હોય ત્યાં આપણે દોરો વીંટી લઈશું. અને થોડી જગ્યા રાખીને જ વીંટવો, કારણ કે ત્યાં આગળ જતાં દોરી બંધાશે, એટલા માટે થોડો દૂરથી વીંટી લેવો. અને આ રીતે દોરો સરસ રીતે જુઓ, ગાંઠની જેમ ગાંઠ પણ મારી શકો, અને તમે આ રીતે ગારીઓ પણ મારી શકો. અને પછી આપણે જે બીજો છેડો હોય છે ખુલ્લો, ત્યાં સામેના છેડાથી એમાં મોતી પરોવશું. હવે જુઓ, આ એકદમ સરસ રીતે બની ગયું છે. હવે આપણો જો આ છેડો છે એમાં કંઈ આવી રીતના રૂછા કે હોય તો આપણે કાપી નાખીશું. અને હવે જુઓ, આ મોતી છે એને આની અંદર પરોવી લઈશું. એકાદ વાર થોડું ઓલું થશે, પરંતુ પછી વાંધો નહીં આવે. એવી રીતના બધા જ મોતી પહેલાં આમાં પરોવી લઈશું. થોડી વાર લાગે છે, પરંતુ
વાંધો નહીં આવે. એકાદ વાર ઓલું થાય છે પછી. અને હવે જુઓ આપણે મોતી પણ પરોવી લીધા છે આમાં. અને હવે આગળ શું કરવું એ હું તમને જણાવું. હવે એ બીજી સાઈડ આપણે આવી રીતના પિન રાખી દઈશું જેથી કરીને આપણા મોતી બહાર ન નીકળે. અને ફરીથી આ દોરો લઈશું અને એક મોતી હોય એને જુદું કરી લેવાનું. જુઓ આ રીતે. અને પછી આ રીતે દોરાને દબાવી અને દોરાની આવી રીતના આંટી મારી દેવાની. આંટી મારી અને પછી તમે ગાંઠ પણ મારી શકો અથવા તો જો આ રીતે ગારીઓ મારી અને ખેંચી લઈયો એટલે ગાંઠ બંધાઈ જાય છે. આવી જ રીતે આપણે બધા મોતી પરોવી લઈશું. જુઓ સોરી પરોવીની પણ બાંધી લઈશું કારણ કે પરોવી તો લીધા જ છે. અને આગળ જે આપણે સેફ્ટી પિન ભરાવી હોય છેલ્લે ત્યાં 4-5 મોતીની જગ્યા રાખવી કારણ કે આ બાંધશું એટલે મોતી નીચે નીચે ખસતા જાય છે એટલા માટે. તો આવી રીતના આપણે બધા જ બાંધી લઈશું. જુઓ આખી. તો હવે જુઓ આપણે આ મોતી બાંધી લીધા છે અને આ ટાઈપ સરસ મજાના દેખાવા માંડ્યા છે. હવે આ બંને જે 3 છે શેર નોખી એને આપણે ભેગી કરી લઈશું. અને આવી રીતના જે પટ્ટી હોય છે એ એક પટ્ટી છે એમાંથી આપણે એની દોરી પણ બનાવી લઈશું. તો આપણે દોરી જે બ્લાઉઝ ટાઈપ બનાવી છે ને એ જ ટાઈપ બનાવીશું. અને જે આ આપણી દોરો હોય છે અથવા તો તમે સીવણનો દોરો પણ લઈ શકો. મારી પાસે આપેલો આપણે ભરત ભરી છીએ છે તો હું એનાથી જ બાંધી લઈશ ત્રણેય હારને. હવે જુઓ આપણે આ રીતે ત્રણેય શેર ભેગી કરી લીધી છે દોરા બાંધી. અને તમે સોય દોરાથી પણ બનાવી શકો. અને હવે આપણે જે બ્લાઉઝની દોરી હોય એ પ્રમાણે લટકણ પ્રમાણે કરેલું છે. અને જે આ પહેલો છેડો હોય છે બે સાઈડના છેડા એમાં પરોવી અને પછી દોરો બાંધી લેશું. તમે ગમથી પણ ચોંટાડી શકો પરંતુ ચોંટાડવા કરતાં આપણે દોરો બાંધીએ તો જ સારું રહેશે. અથવા તો તમે સીવી લઈ શકો. થોડી મહેનત પડશે કારણ કે બહુ પોળું રાખી તો સારું ન લાગે એટલા માટે. અને જુઓ હવે આપણે તૈયાર થઈ ગયો છે આપણો સેટ. બની ગયો ને એકદમ મસ્ત મસ્ત નવરાત્રિ માટે. તમે બજારમાં લેવા જાઓ તો અને અથવા તો ઓનલાઈન તમે ગૂગલમાં સર્ચ કરશો તો પણ તમને ભાવની ખબર પડી જશે. પરંતુ આ તમારે ઘરે જે કાપડનો ટુકડો પડ્યો હોય એમાંથી બની જાય છે એક મસ્ત મસ્ત